ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 6 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 ફેબ્રુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં એઆઈ પર આધારિત આક્રમક છોડની ઓળખ માટે કયા રાજ્યમાં નિયોફાઇટ આઈડી એપ શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ રાજ્યમાં. કેરળ રાઈટ આન્સર થશે. કેરળ સરકારે નિયોફાઇટ આઈડી એપ લોન્ચ કરી, જે આક્રમક છોડની પ્રજાતિઓની વાસ્તવિક સમયની ઓળખ અને મેપિંગ માટે એઆઈનો ઉપયોગ કરે છે. મિત્રો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. કેરળના સીએમ છે હાલમાં પિનરાઈ વિજયન. હાલમાં કયા રાજ્યમાં મહિલા નેતૃત્વ હેઠળના પ્રથમ ઔદ્યોગિક પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો કયા રાજ્યમાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યમાં. કર્ણાટક રાઈટ આન્સર થશે. એફએલઓ બેંગલુરુ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું, જે 50 એકરના ઔદ્યોગિક કેન્દ્ર છે, જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે અને કર્ણાટકમાં આ પ્રકારનું પ્રથમ છે અને ભારતીય ઉદ્યોગમાં મહિલાઓ માટે એક નવા યુગની શરૂઆત કરે છે. કર્ણાટકના સીએમ છે હાલમાં સિદ્ધારમૈયા, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને કેપિટલ છે બેંગલુરુ. કયા દેશમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે માઉન્ટ એકોનકાગુઆ શિખર સર કરવા માટે સંયુક્ત ઓપરેશનને ફ્લેગ ઓફ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અર્જેન્ટિના રાઈટ આન્સર થશે. હાલમાં જીપીએસસીના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં એસકે પટેલની જીપીએસસીના નવા સચિવ તરીકે નિમણૂક કરાઈ. જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. બરાબર મિત્રો, એસકે પટેલ વર્ષ 2021 બેચના આઈએએસ અધિકારી છે. મિત્રો પરીક્ષા આવી રહી છે. એસએસસી 30 માર્કનું કરંટ અફેર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 20 માર્કનું કરંટ અફેર, પીએસઆઈ 15 માર્કનું કરંટ અફેર, સાથે એસએસસી જીડી, આરઆરબી, ગ્રુપ ડી, ઘણી બધી એક્ઝામ અને એક જ સોલ્યુશન એક્ઝામ ટુડે. એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ગુજરાતનું કરંટ અફેર અલગ, ભારતનું કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર, બરાબર, સાથે મિત્રો ટોપિક વાઇઝ જેટલા પણ નિમણૂક, એવોર્ડ્સ, સ્પોર્ટ્સ, બરાબર, નિધન, બધું જ એની અંદર આવી જશે. ઇકોનોમિક્સ, બધું જ ટોટલ કરંટ અફેર. પીડીએફનો ચાર્જ માત્ર 250 રૂપિયા છે. બરાબર, 1 વર્ષ 250 રૂપિયા, પૂરા 1 વર્ષનું કરંટ અફેર, લાસ્ટ 1 વર્ષનું કરંટ અફેર, જાન્યુઆરી 2026 પણ એમાં આવી જશે. માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો એક વખત મારો ડેમો જરૂર જોઈ લેજો. બરાબર, ડેમો જરૂર જોઈ લેજો. ડેમો જુઓ, ગઈ તમામ પરીક્ષાઓમાં મારું કરંટ 100% પૂછાય છે, એના સબૂત જુઓ, એના પછી જ તમે કરંટ અફેર્સની પીડીએફ લો. તમને 6 મહિનાની જોઈએ તો 6 મહિનાની મળશે, વર્ષ જોઈએ તો વર્ષની મળી જશે. ડેમો માટે મિત્રો આ નંબર પર મેસેજ કરો, અત્યારે 2 મિનિટમાં તમને ડેમો મળી જશે. હાલમાં આઈઓસી દ્વારા ઈરાનના પ્રથમ મહિલા સભ્ય તરીકે કોને ચૂંટવામાં આવ્યા? તો આઈઓસીનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ. રાઈટ આન્સર છે એમાં સોરેય અગાઈ હાજી આગા. વૈશ્વિક રમતગમત શાસન માટે એક સીમાચિહ્ન રૂપ ઘટનાક્રમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ઈરાનમાંથી તેની પ્રથમ મહિલા સભ્યની પસંદગી કરી છે. ઈરાની બેડમિન્ટન ખેલાડી સોરાયા અગઈ હાજીઆગા 4 ફેબ્રુઆરી 2026ના રોજ ઇટાલીના મિલાનમાં આયોજિત 145માં આઈઓસી સત્ર દરમિયાન ચૂંટાઈ આવી હતી. હાલમાં ચર્ચામાં રહેલું ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ નીચેનામાંથી કયા ભારતીય રાજ્યમાં આવેલું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાન રાજ્યમાં. ચર્ચામાં શા માટે છે? તો રાજસ્થાનના વન અને પર્યાવરણ મંત્રીએ હાલમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વના ગામડાઓના રહેવાસીઓને તેમની સંમતિ વિના વિસ્થાપિત કરવામાં આવશે નહીં. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે. બરાબર મિત્રો, સવાઈ જયસિંગે જયપુરની સ્થાપના કરી હતી. જયપુરમાં જે એરપોર્ટ આવેલું છે એનું નામ છે સવાઈ માનસિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાંગાનેર. જયપુર પિંક સિટી છે, ઉદયપુર લેક સિટી છે, જોધપુર બ્લુ સિટી છે અને જેસલમેર ગોલ્ડન સિટી છે. બરાબર, આ 4 સિટીના નામ એક્ઝામમાં પૂછવામાં આવે. રાજસ્થાનના સીએમ છે હાલમાં ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. હાલમાં કોના દ્વારા લખાયેલ નવું પુસ્તક રીક્લેમિંગ ઇન્ક્રેડિબલ પ્રકાશિત થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નવીન કુંડુ. બરાબર,
નવીન કુંડુનું નવું પુસ્તક રિક્લેમિંગ ઇન્ક્રેડિબલ 2047 સુધીમાં ભારતના પ્રવાસન ક્ષેત્રને $1 ટ્રિલિયન ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે એક વ્યૂહાત્મક અભિગમ રજૂ કરે છે. હવે પુસ્તકની વાત કરું તો ધ ગ્રેટ સેક્શન્સ હેક નામનું પુસ્તક ઉર્જિત પટેલે લખ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંતાલી ભાષામાં ભારતના બંધારણનું વિમોચન કર્યું. ડૉક્ટર સિકંદર કુમાર દ્વારા લખાયેલ પુસ્તક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ ઇન્ડિયા ઇન ધ મોદી એરાનું વિમોચન થયું. સીપી રાધાકૃષ્ણને સનાતન સંસ્કૃતિનું અટલ વિઝન નામના પુસ્તકનું વિમોચન કર્યું. શિખર ધવનની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મૂડનું વિમોચન થયું. રીચા શર્મા દ્વારા લખાયેલ નવલકથા ફાઇન્ડિંગ હોમ અગેનનું વિમોચન થયું. બરજીસ દેસાઈ દ્વારા લખાયેલ પુસ્તક મોદીજ મિશનનું વિમોચન થયું છે. હાલમાં કયા દેશે ખાબારોસ પરમાણુ સબમરીન લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રશિયાએ. કોણે કરી છે? રશિયાએ કરી છે. રશિયા રાઈટ આન્સર થશે. રશિયાએ તેની પરમાણુ સંચાલિત સબમરીન ખાબારોસ લોન્ચ કરી, જે પરમાણુ સક્ષમ પાણીની અંદરના ડ્રોન પોસાઇડનને વહન કરવા માટે રચાયેલ છે, જેને ઘણીવાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં ડૂમ્સડે ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં 2025માં ભારત અને કયા દેશ વચ્ચે $155 બિલિયનનો રેકોર્ડ વેપાર થયો છે? તો મિત્રો એ થયો છે દુશ્મન દેશ ચીન સાથે. મિત્રો ભારત અને ચીન વચ્ચે જે રેખા આવેલી છે, જો આ રીતના તમે ભારત જોશો, અહીંયા આવેલું છે ચીન, તો આ રેખા આવેલી છે મેકમોહન રેખા. બરાબર, મેકમોહન રેખા. અને આ મેકમોહન રેખાના લીધે એક વિવાદ ઊભો થાય છે, કારણ કે ચીન આ મેકમોહન રેખાને માનતો નથી. તો આ વિવાદનું કારણ શું છે? તો મેં તમને અહીંયા સ્પષ્ટ સમજાવી દઉં કે મિત્રો ભારત અને ચીન વચ્ચે પહેલાં ડાયરેક્ટ બોર્ડર શેર નહીં થતી હતી. બરાબર, ફોર એક્ઝામ્પલ તમે લઈ લો આ કે આ ભારતનો નકશો છે. બરાબર, અહીંયા મિત્રો ચીન આવેલું હતું અને આ ચીન અને ભારતની વચ્ચે આવેલું હતું ટિબેટ. ટિબેટ ભારત અને ચીનની વચ્ચે આવેલું હતું. તો મેકમોહન નામના જે અંગ્રેજ અધિકારી હતા, એમણે ભારત અને ટિબેટ વચ્ચે આ મેકમોહન રેખાનો કરાર કર્યો. હવે ચીન શું કરે? ચીને મિત્રો ટિબેટ પર કબજો કરી લીધો, એટલે ચીન ડાયરેક્ટ ભારતની બોર્ડર પાસે પહોંચી ગયું છે. તો 2025માં ભારત અને ચીન દ્વિપક્ષીય વેપાર $155.6 અબજ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જે પાછલા વર્ષ કરતાં 12% વધુ છે. મિત્રો એક વાત કહી દઉં તમને કે ચીનની બોર્ડર દુનિયામાં સૌથી વધારે 14 દેશો સાથે લાગે છે. હાલમાં કોસ્ટારિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? તો રાઈટ આન્સર છે આમાં લોરા ફર્નાન્ડીસ. બરાબર, લોરા ફર્નાન્ડીસ કોસ્ટારિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. 39 વર્ષીય ફર્નાન્ડીસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો ચાવેઝના સહાયક હતા અને તેમની સરકારમાં આયોજન મંત્રી અને ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા હતા. હાલમાં સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો ભારત છે 32મા સ્થાને. બરાબર, ઇન્ડિયા ઇઝ ઓન 32 રેન્ક. 32મા સ્થાને ભારત છે. ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ ભારત 32મા સ્થાન પર આવી ગયું. ભારતને કુલ 48 અંક મળ્યા છે. બરાબર, આંતરરાષ્ટ્રીય છબી અને પ્રભાવને માપે છે. બરાબર, મિત્રો વાત કરું મેં, દુનિયામાં અમેરિકા નંબર 1 છે, ચીન નંબર 2 છે, જાપાન નંબર 3 છે, યુકે નંબર 4 છે, જર્મની નંબર 5 છે. સમજી ગયા તમે? હાલમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ટેક્સી ક્યાં લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતનું પ્રથમ સહકારી આધારિત રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સી લોન્ચ કર્યું છે. 13 છે વિશ્વના સૌથી મોટા પ્લાસ્ટિક પ્રદર્શનોમાંના એક પ્લાસ્ટિક ઇન્ડિયા 2026નું હાલમાં ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે ન્યૂ દિલ્હી ખાતે. સૌથી મોટા, સૌથી પ્રભાવશાળી પ્લાસ્ટિક પ્રદર્શનોમાંના એક પ્લાસ્ટ ઇન્ડિયા 2026 5 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયું છે. હાલમાં ભૂટાનની રાણીને કયા રાજ્યમાં સોલ્જર ઓફ હ્યુમેનિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અસમ રાજ્યમાં. ભૂટાનના રાણી દોરજી વાંગમો વાંગચુકને આસામના કોકરાઝારમાં 22મા ઉપેન્દ્રનાથ બ્રહ્મા સૈનિક માનવતા પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કયો દેશ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ બની ગયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કયો દેશ છે? તો એ દેશ છે સ્પેન દેશ. સ્પેન બધા જ હવે પોતપોતાના દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. સ્પેને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર દેશવ્યાપી પ્રતિબંધની જાહેરાત કરી. આ નિર્ણયથી સ્પેન યુરોપનો પહેલો અને ઓસ્ટ્રેલિયા પછી વિશ્વનો બીજો દેશ બની ગયો.
હાલમાં કયા મંત્રાલયે ઈવી બેટરી માટે બેટરી પેક આધાર નંબરનો પ્રસ્તાવ કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ટ્રાન્સપોર્ટ મંત્રાલય. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. ફ્રેન્ડ આપણે આવી ગયા છે 5 ફેબ્રુઆરી 2026 વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરી મનાવાય. પ્રથમ એલએનજી ડીઝલ ડ્યુલ ફ્યુલ ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ તાજેતરમાં ક્યાં શરૂ થઈ? અમદાવાદ ખાતે. કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકે 2026નો ક્રાફોર્ડ પુરસ્કાર જીત્યો? વીરભદ્રન રામનાથને. કયા રાજ્યના પર્વતારોહક કબક યાનોએ પશ્ચિમ ગોળાર્ધના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવ્યો? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. વિશ્વનું પ્રથમ ખાનગી અવકાશ મથક બનેલું હેવન 1 કયા દેશમાં વિકસાવવામાં આવી રહ્યું છે? અમેરિકામાં. કયા રાજ્યમાં પિલ્લો એઆઈ લોન્ચ કરવામાં આવ્યું? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ બોર્ડના પ્રથમ મહિલા સભ્ય કોણ બન્યા? નિવેદિત દુબે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં કોને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો? ત્રિપુરાને. અમેરિકાએ ભારત પરનો ટેરિફ 50%થી ઘટાડીને કેટલો કર્યો છે? 18%. બજેટ 2024માં રેલવેને કેટલા ફાળવવામાં આવ્યા? 27803. સંસદમાં ચર્ચાનો વિષય બનેલ 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પુસ્તક કયા ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ છે? મનોજ મુકુંદ નરવણેનું. ચર્ચામાં રહેલ એપ્સ્ટીન ફાઇલ્સ કયા દેશ સાથે સંકળાયેલ છે? અમેરિકા રાઈટ આન્સર છે. રક્ષા સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે હાલમાં કયા દેશની મુલાકાત લીધી? આર્મેનિયાની. કયા શહેરમાં એશિયન રાઇફલ અને પિસ્ટલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. યમુનામ ખેમચંદ સિંહ કયા રાજ્યના મુખ્યમંત્રી ચૂંટાયા? મણિપુરના. વર્ષ 2025-26 માટે નાણાં મંત્રાલય દ્વારા અંદાજિત નોમિનલ જીડીપી વૃદ્ધિ દર કેટલો છે? 8%. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતના કયા શહેરમાં ગ્લોબલ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે? જામનગર રાઈટ આન્સર. તો આજનો પ્રશ્ન છે ગુજરાત વીજ નિયમન પંચ જીઆરસીના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.